સુરતમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પથ્થરમારાને લઈ પરિસ્થિતિનો મેળવ્યો તાગ. ભટ્ટા રોડ પર કરી ગણપતિની આરતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભટ્ટાર રોડ પર આવેલા ગણેશ મુલાકાત લઈ પરિવાર સાથે આરતી ઉતારી હતી. આ સમયે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત હાજર રહ્યા હતા. સાથે અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા. ડીજીપી પહોંચ્યા સુરત. સુરતમાં 3 દિવસ અગાઉ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી. તેની વચ્ચે ગુજરાતના ડીજીપી સુરત પહોંચ્યા હતા અને ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી. આરતી ઉતાર્યા બાદ સાયબર સંજીવની 3.0 નો અવેરનેસ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને સાયબર ક્રાઇમથી બચવા લાઈવ નાટક રજૂ કરાયું હતું અને સ્થાનિકોને અવેરનેસ કરાયા હતા. અધિકારીઓ સાથે યોજી મીટિંગ. સુરતમાં ગણેશ પંડાલ પર જે પથ્થરમારો થયો હતો તેને લઈ વિકાસ સહાય અધિકારીઓ સાથે મીટિંગ યોજીને કડક સૂચના પણ આપી હતી. શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ થાય તેને લઈને પણ સૂચના આપવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં અન્ય તહેવારો પણ આવી રહ્યા છે, ત્યારે તે તહેવારોમાં પોલીસ બંદોબસ્ત સરખી રીતે ગોઠવાય અને લોકોને તકલીફ ન પડે તેને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. મીટિંગમાં શાંતિ ડહોળનારને નહીં છોડાય. ડીજીપી વિકાસ સહાયે 3 દિવસ અગાઉ સુરતમાં જે પથ્થરમારો થયો હતો તેમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જે પણ લોકો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે તેને છોડવામાં આવશે નહીં અને આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.